નમસ્કાર મિત્રો, આપણા ભારતમાં કપાસનું જે ઉત્પાદન થાય છે એની સરખામણીએ અમેરિકામાં કપાસનું ઉત્પાદન લગભગ અડધું થાય છે. તો અમેરિકા આપણા કરતાં કપાસનું ઉત્પાદન અડધું કરે છે, પણ આખા વિશ્વમાં રૂની જે આપણે નિકાસ કરીએ છીએ એની સરખામણીએ અમેરિકા આપણા કરતાં રૂની નિકાસ 5 ગણી વધારે કરે છે. તો આપણા કરતાં અડધું ઉત્પાદન છે, છતાં આપણા કરતાં જે રૂની નિકાસ છે એ અમેરિકાની 5 ગણી વધારે છે. અને આ પરિબળના કારણે જ જે વૈશ્વિક રૂ બજાર છે, જે વૈશ્વિક કોટન માર્કેટ છે, એમાં અમેરિકાનો દબદબો છે. ને અમેરિકાનું કૃષિ વિભાગ કપાસ ઉત્પાદન અંગે જે વૈશ્વિક અંદાજો રજૂ કરે છે એની સીધી અસર કપાસ બજાર પણ થતી હોય છે. તો આજે આપણે જે હાલમાં જ અમેરિકાનું જે કૃષિ વિભાગ છે એના દ્વારા જે તાજો અંદાજ રજૂ થયો છે ને એમાં ભારતના કપાસ બજાર અંગે જે અમુક ચોંકાવનારા તારણો રજૂ કરવામાં આવ્યા છે, એ ચોંકાવનારા તારણોની વાત આપણે આજના વિડીયોમાં કરીશું. શરૂઆતમાં આપણે કપાસ બજારની હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિએ જે રૂ ઘાસડીનો ભાવ છે એ ઘટી અને 56,900ની સપાટીએ આવી ગયો છે. થોડા સમય પહેલાં રૂ ઘાસડીના ભાવમાં 58,000થી પણ ઉપરની સપાટી જોવા મળી હતી. જોકે આ બાદ વૈશ્વિક સ્તરે જે ફેરફારો સર્જાયા અને ન્યુયોર્ક કોટન વાયદો 68 સેન્ટની સપાટીએ આવી ગયો, એની અસર આપણા ભારતીય રૂ બજાર પર પડી છે અને રૂના ભાવ ઘટ્યા છે. રૂના ભાવ ઘટ્યા છે એટલે સીધી રીતે કપાસના પણ ભાવ ઘટ્યા છે. અત્યારે ઓફ સિઝન છે, છતાં હજુ પણ આપણા ગુજરાતના 11 માર્કેટ યાર્ડોમાં કપાસની આવક ચાલુ છે. તમને જે અત્યારે સ્ક્રીન ઉપર જે ભાવ જોવા મળી રહ્યા છે એ 14 ઓગસ્ટ 2024ના ભાવ છે. ને અત્યારે સરેરાશ 1350થી 1550 રૂપિયાની સપાટીની વચ્ચે કપાસના ભાવ જોવા મળી રહ્યા છે. તો અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, છતાં આપણા ગુજરાતના 11 માર્કેટ યાર્ડોમાં હજુ પણ વધતા ઓછા પ્રમાણમાં કપાસની જે આવક છે એ ચાલુ છે. તો હવે આપણે વાવેતરની થોડી વાત કરી લઈએ. તો જે કેન્દ્ર સરકારના આંકડા છે, જે તાજા આંકડા જાહેર થયા છે એ પ્રમાણે આપણા દેશમાં કપાસનું જે વાવેતર છે એ 110 લાખ હેક્ટરમાં અત્યારે નોંધાયું છે. જે ગત સિઝનમાં વાવેતર થયું હતું એની સરખામણીએ ભારતમાં કપાસનું વાવેતર 10% ઘટ્યું છે, એવો જે અંદાજ છે એ કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા રજૂ થયો છે. પણ જે બિયારણ ઉદ્યોગ છે એવું જણાઈ રહ્યા છે કે 10% ઘટાડો નથી, પણ જે ઘટાડો છે એ 20થી 30થી 40%ની વચ્ચેનો કોઈ આંકડો હોઈ શકે છે. તો ખરેખર અહીંયા બિયારણ ઉદ્યોગનો ઘટાડાનો અંદાજ અને જે સરકારનો ઓફિશિયલ વાવેતરનો અંદાજ છે, બેમાં બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પણ બંનેમાં ભારતમાં અને ગુજરાતમાં કપાસના વાવેતરમાં ઘટાડાની જે વાત છે એ રજૂ કરવામાં આવી છે. હવે આપણે અમેરિકન કૃષિ વિભાગ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર USDA દ્વારા જે વૈશ્વિક રૂ ઉત્પાદનનો તાજો અંદાજ રજૂ થયો છે એની વાત કરીએ તો USDAના અંદાજ પ્રમાણે જે નવી સિઝન છે, નવી સિઝન એટલે કે વર્ષ 2024-25ની જે સિઝન છે એ સિઝનમાં આખા વિશ્વમાં જે રૂનું ઉત્પાદન છે એ 4% જેટલું વધી, એટલે કે પાછલી સિઝન કરતાં 4% જેટલું વધશે અને એ 4.56 કરોડ ટન જેટલું થશે. એટલે વૈશ્વિક રૂ ઉત્પાદનમાં થોડો વધારો થશે એવું USDAના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એમને ભારત વિશે શું જણાવ્યું છે એ જાણીએ હવે. તો ભારતમાં આ સિઝનમાં, નવી સિઝનમાં જે રૂ ઉત્પાદન છે એ 55.35 લાખ ટન જેટલું થશે, જે ગઈ સિઝન કરતાં 7% જેટલું ઓછું હશે. તો ભારતમાં રૂ ઉત્પાદન 7% ઘટશે એવો અંદાજ અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા રજૂ થયો છે. તો આપણે અહીંયા 3 જે અંદાજો છે એ સમજી લઈએ. તો સરકાર એવું કહી રહી છે કે વાવેતર જે છે એ 10% જેટલું ઘટ્યું છે. બિયારણ ઉદ્યોગનો એવો અંદાજ છે કે વાવેતર જે છે એ સરેરાશ 30% જેટલું ઘટ્યું છે. અને અમેરિકન કૃષિ વિભાગ ઉત્પાદનમાં, ભારતના ઉત્પાદનમાં માત્ર 7%નો ઘટાડો દર્શાવી રહ્યો છે. તો અહીંયા ખૂબ જ એક રીતે મોટો ફેરફાર જે છે એ છે. એવું બની શકે છે કે અમેરિકન કૃષિ વિભાગે જે 7%નો ઘટાડો દર્શાવ્યો છે એના કરતાં પણ મોટો ઘટાડો આપણા ભારતના રૂ ઉત્પાદનમાં જોવા મળે. પણ જે હવે સૌથી ચોંકાવનારો જે અંદાજ રજૂ થયો છે, જે ચોંકાવનારી વાત રજૂ થઈ છે અમેરિકન કૃષિ વિભાગના અંદાજ દ્વારા, એની વાત કરીએ તો USDAના અંદાજ પ્રમાણે જે આ નવી સિઝન હશે એમાં ભારતમાં રૂની નિકાસમાં ઘટાડો થશે,
પણ રૂની આયાતમાં વધારો થશે. રૂની આયાત જે છે એ આ નવી સિઝનમાં આપણે 4.34 લાખ ટન જેટલી કરશું. એટલે કે જે પાછલી સિઝનમાં આપણે રૂની આયાત કરી હતી એના કરતાં બમણાથી પણ વધારે રૂની આયાતમાં વધારો થશે. એટલે મોટા પ્રમાણમાં આપણે વિદેશમાંથી રૂની આયાત જે છે એ નવી સિઝનમાં કરશું. આ ચોક્કસથી એક રીતે ચોંકાવનારો અંદાજ છે મિત્રો, કારણ કે આપણે રૂની આયાત ભારત જેવા દેશને મોટા પ્રમાણમાં રૂની આયાત કરવી પડે કે જે પોતે કપાસ ઉત્પાદનમાં આખા વિશ્વમાં બીજા સ્થાને છે. એ દેશમાં રૂની આયાતમાં પાછલા વર્ષની સરખામણીએ બમણો વધારો થશે. એ જે તારણ છે યુએસડીએનું એ ચોક્કસથી ચોંકાવનારું છે. યુએસડીએ કદાચ એ અંદાજ એવો રજૂ કર્યો છે કે ભારતનો જે વપરાશ છે એની સરખામણીએ એનું ઉત્પાદન નહીં થાય, એટલે વિદેશમાંથી મોટા પ્રમાણમાં આયાત થશે. તો અહીંયા ધારો કે એવી સ્થિતિનું સર્જન થાય કે આપણે કપાસનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટે અને વૈશ્વિક સ્તરે એક લેવલે ભાવ હોય અને પછી રૂ ઉપર જે આયાત ડ્યુટી ઘટાડવાની જે માંગ દર વર્ષે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કરે છે એ માંગ પાછી વ્યાપક બને, સરકાર ઉપર પ્રેશર આવે, એવી સ્થિતિ પણ આપણે કદાચ આવનારી સિઝનમાં જોવા મળી શકે છે. પણ એક વાત ચોક્કસ છે, અમેરિકન કૃષિ વિભાગ હોય, ભારતનો સરકારી કૃષિ વિભાગ હોય કે પછી આપણો બિયારણ ઉદ્યોગ હોય, બધા એક જ વાત તો માની જ રહ્યા છે કે આપણા દેશમાં આ વખતે કપાસનું વાવેતરે ઘટ્યું છે અને ઉત્પાદન પણ ઘટવાનું છે. હવે ઉત્પાદનના ઘટાડાનો જે આંકડો છે એ કેટલો હશે એ વસ્તુ અહીંયા મહત્ત્વની છે. પણ આ જે યુએસડીએનું ચોંકાવનારું તારણ છે કે આપણા રૂની આયાતમાં બમણાથી પણ વધુ વધારો થશે, એ ખરેખર એક રીતે ચિંતાજનક છે. ને હવે આવનારો જે સમય છે એમાં કપાસનો પાક કેવો પાકે છે તેમજ વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં કયા સ્તરે વેપાર થાય છે એ વસ્તુ મહત્ત્વની છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.